અનેકવાર ઉઠે છે કે આ ગુજરાત કોણે બનાવ્યું છે. એનું કારણ એ છે કે અહીંયા હોસ્પિટલોની અંદર કૃષ્ણાકાંડ થાય છે. આ ગુજરાત એવું છે કે જ્યાં આગળ આવી રીતે કોઈ ભારતીય જનતા પાર્ટી અથવા તો સત્તા પક્ષના મળતિયાઓ અથવા તો નેતાઓના મિત્ર 6,000 કરોડના કૌભાંડો કરી જાય છે. અહીંયા ગેમ ઝોન સળગે, અહીંયા શાળાઓ સળગે, અહીંયા આગળ શાળાઓની અંદર પણ આગ લાગે, હોસ્પિટલો સળગે, અહીંયા રાઈડ તૂટે છે, અહીંયા લોકો ડૂબીને મરે છે અને એની સાથે બાકી હતું તો બાળકોની તસ્કરી પણ થાય છે. બિલકુલ, શું નથી થતું એ જ સવાલ થાય, કારણ કે નેતાઓને ઓવર કોન્ફિડન્સનો આફરો ચડ્યો છે. એમને ખબર છે કે આટલી બેઠક તો જીતાડી દીધી એટલે હવે ફરક શું પડવાનો છે, પરંતુ એક બાદ એક કૌભાંડ સામે આવતા જાય છે. દર વખતે સવાલો ઉઠતા રહે છે અને એક આરોપીએ કેટલા બધા કૌભાંડોને, કેટલા બધા આરોપોને અંજામ આપી શકે. પાટણમાં એક બોગસ તબીબ હતો. એ બોગસ તબીબ તો હતો, પરંતુ સાથે સાથે બાળ તસ્કરીમાં પણ સંડોવાયેલો હતો. સુરેશ ઠાકોર નામનો આ વ્યક્તિ હતો અને એની મદદ એક મહિલા પણ કરતી હતી, શિલ્પા ઠાકોર નામની આ મહિલા, કે જ્યાં એક હોસ્પિટલમાંથી એક બાળક લઈને આવતા હતા, કોઈ બીજાને સોંપતા હતા, પરંતુ એક વ્યક્તિને જ્યારે બાળકના સાચા દસ્તાવેજ ન મળ્યા ત્યારે ફરી એ પાછો એ બાળકને મૂકવા ગયો અને ત્યારબાદ આખું કૌભાંડ સામે આવ્યું.